આવી ગયા છે અને પિસ્ટન સાફ કરવીને જો બધું કાર્બોરેટર ને એવું સાફ કરીશું. તો જો હવે પિસ્ટન ને આપણે ઓઇલ વાળું કરીને ધોવાનું છે. તો પિસ્ટન ધોઈ નાખવી. તો ધોઈ માંડવી જો સોહિલભાઈ ધોવે અને હવે સડાવે કાર્બોરેટરમાં. તો ચેક કરી લેવી જો કમ્પ્લીટ થઈ જાય તો ભલે, બાકીને કઈ ગેરેજે લઈ જવી પડશે. તો અત્યારે જો પિસ્ટન હવે સડાયો છે. તો આપણી રિક્ષા હાલતી થઈ ગઈ છે અને પિસ્ટન ચોટી ગયો એટલે નકરી રિક્ષા ગાંગરે. તો હરખી થઈ નથી. હવે આપણે જાવી ગામમાં દુકાને. તો અહીંયાથી લીવર વાયર ને પિસ્ટન ને એવું નવું લઈને ચડાવી જોઈએ. તો અત્યારે આપણે આવી જઈએ છીએ દુકાને અને જો આપણે વાયર લઈ લીધો છે અને પિસ્ટન લઈ લીધો અને સામે જો આપણા બેની રિક્ષા પડી છે. તો ચેક કરી જોયું ચડાવીને બીજું શું હોય. તો અત્યારે જો ભાઈ આપણે સોહિલભાઈ જો ચડાવે પિસ્ટન ને આપણે વાયર ખેંચી છીએ. તો આપણે જો વાયર ખેંચવાનો હોય. તો અત્યારે રાતના વાગ્યા 9 અને આપણે કાંઈ થયું નથી કમ્પ્લીટ. તો જય માતાજી.